દ્વારકાવાળા દ્વારકાવાળા દ્વારકાવાળા। તો ભાઈઓ તથા બહેનો, આપની સમક્ષ રજૂ થાય છે લોકવાર્તા દસ્તાવેજ। તો સતિયા સતનવ છોડિયાય અનવરી સત છોડાય પતદાય, પણ સતકી બાંધી લક્ષ્મી ઓજી ફીર મિલેગી આય। રજપૂતના દીકરાના માથે આજે આભ તૂટી પડ્યું છે। સાસરીએથી સંદેશો આવ્યો છે કે આવતી બીજે રૂપિયા 1000 લઈ અને હથેવારે પરણવા આવજે। રૂપિયા નહીં લાવે અગર બીજની ત્રીજ કરીશ તો મારી દીકરીને હું બીજા હારે 4 ફેરા ફેરવી દઈશ। સમાચાર સાંભળીને રજપૂતના દીકરાએ ઊંડો નિશાસો નાખ્યો। શું નાના નાના હતા તેદી ભેગા રમતા ઈ રાજબા બીજાને જાહે? શું નાનપણના વ્યવસાય તૂટી જાહે? ના બાપ ના, લમાયા અને નિરાધાર રજપૂતની તાજી ફૂટેલી જુવાની માથે પરસેવાના ટીપા વળી ગયા। રજપૂતની જમીન જાગીર એના માવતર કોઈ વાણિયાને ત્યાં ગીરવ મૂકીને ગુજરી ગયા હતા। રજપૂતના રહ્યા સતમાં એક આ નાનું ખોરડું અને બીજું હતું મામા ફઈનું આ વિવસાર। રજપૂતના દીકરાને હયે ધરપત હતી કે હમણાં રૂપાળી રઢિયાળી રજપૂતાણી પરણીને આવશે, પટારો ભરીને કરિયાવર લાવશે અને મારો મામોય મને મામેરું કરશે। પણ સમાચાર સાંભળતાની સાથે ઈ કરિયાવરનો પટારો અને મામાનું મામેરું માળાની માફક વિખરાઈ ગયો। એની નસોમાં પૂર્વજન્મનું લોહી ધોળવા માંડ્યું। મારું અગર મરું પણ કેવી રીતે મરે ને કોને મારે? કારણ કે રજપૂતની પાસે કટાઈ ગયેલી તલવાર હજાવાને રાતી પાઈ નહોતી। જે વાણિયાને ત્યાં જમીન ગીરવતી શેઠની પાસે ગયો। શેઠના પગ પકડા, શેઠ ગમે એમ થાય રૂપિયા 1000 આવો, મારું મોત બગડશે। અરે મારી બાયડી બીજાને જાહે માટે ગમે એમ થાય શેઠ રૂપિયા 1000 આપો, ગડગડો થઈ ગયો। પણ આ તો વાણિયા એમ કાંઈ થોડી દયા આવે? રજપૂતનો દીકરો શેઠના પગ પંપાળી અને કરુણા અવાજે કહેવા માંડ્યો, શેઠ મારી બાયડી બીજાને જાહે ગમે એમ થાય રૂપિયા 1000 આપો। તમારા રૂપિયા જો આ ભવ ન ચૂકવાય તો આવતા જન્મે તમારે ત્યાં પેટ દીકરો અવતરીને પણ ચૂકવી દઈશ। આવી રીતે રજપૂત ગડગડો થઈ ગયો। તયે વળી વાણિયાને કંઈક દયા આવી। એક દસ્તાવેજની નકલ લીધી, નકલમાં કંઈક લખ્યું અને કીધું કે લ્યો ભા આ વાંચો અને કરો સહી, તમારે રૂપિયા જોઈ એમાં થોડું હાલશે, અમારું તો વળી જે થાવું ઈ થાહે। રજપૂતના દીકરાએ દસ્તાવેજની નકલ હાથમાં લઈ અને વાંચી। ઘણી વાર તો રજપૂતના દીકરાનું બાપલા લોહીનું લોહી થંભી ગયું। માલિપા લખ્યું તું કે જ્યાં લગી આ વાણિયાના રૂપિયા 1000 ભરપાઈ નહીં કરું ત્યાં લગી મારી બાયડીને માં બેન સમાન ગણવાની થયા। રજપૂતનો દીકરો હિંમત કરી એ દસ્તાવેજની નકલમાં સહી કરી અને એ દસ્તાવેજની નકલને રૂપિયા 1000 લઈ અને અહીંયાથી હાલી નીકળો। પોતાના ગામ આવે છે। બીજે દી પ્રભાતના પહોરમાં બીજને દિવસે રજપૂત પોતાના સસરાને ગામ આવે છે અને ઈ ભાઈ ભર ડાયરામાં ઈ રૂપિયાની થેલીનો ઘા કરે છે કે લ્યો મામા આ તમારા રૂપિયા 1000 ગણી લ્યો। ડાયરાને ખબર પડી કે આ ગરી જમેના માથે તો આ હાહરાએ કાપલા કોપ કર્યો છે। હો ડાયરો બાપલા તિરસ્કવાવા લાગ્યો।
અને આ બાજુ ઓરડાના ખૂણે આંખમાં શ્રાવણ ભાદો વરસાવતી કન્યા કંપવા લાગી થાય કે નક્કી મારો ધણી આ મારા બાપની દાજ મારા માથે ઉતારશે. ઈ રજપૂત બાપલા રજપૂતાણીની હારે ચોરીના 4 ફેરા ફરી અને પોતાના સસરાના ગામના ઝાડવાને છેલ્લા રામ રામ કરી અને રજપૂતાણીને લઈને હાલી નીકળો. પોતાના ગામ આવે છે. ઈ સાસુ સસરા અને નણંદ વિનાના સૂના ઓરડામાં રજપૂતાણી દાખલ થાય. હાથમાં હાવણી લઈ અને ઈ ઓરડાને ઢંઢોળીને વારે છે. રાતે વીંજળો ઢોળતા વારું કરાવે છે અને રાતે પથારીમાં આણામાં આવેલી બિછાની બિછાવી અને રજપૂતની રાહ જોતી ધીમો એડિયાનો દીવો બારતી રજપૂતાણી બેઠી થાય. સમય થતા રજપૂત આવે છે. મ્યાનમાંથી તલવાર કાઢી ઈ બંનેની પથારી માથે તલવાર મૂકી અને રજપૂત પોતાની કાયા લંબાવે છે અને બીજી બાજુ અબોલ રજપૂતાણી પોતાની કાયા લંબાવે છે. આ નાનેરી તલવારે કેમ જાણે બંને વચ્ચે લાખો ગૌનું અંતર કરી દીધું એમ એક પછી એક રાત જવા લાગી. એક રાતની વાત છે. રાતે વારું પાણી કરી રજપૂતાણી આણામાં આવેલી બિછાની બિછાવી ધીમો ઈડિયાનો દીવો બારતી રજપૂતની રાહ જોતી દિવાલની ઓથે ઊભી છે. સમય થતા રજપૂત આવે છે. મિયાનમાંથી તલવાર કાઢી પથારીમાં આડી મૂકે છે અને રજપૂતાણીને જોઈને કહે છે, કેમ ઠકરાણા આજ નીંદર નથી આવતી? ત્યાં તો રજપૂતાણીની આંખમાંથી બોર બોર જેવડા આહું પડી ગયા. કેમ ઠકરાણા પિયરિયું હાંભળું લાગે છે? ઠાકોર હવે હદ થાય છે. આ તલવારનો ભેદ શું છે એ મને વાત કરો. રજપૂતાએ દસ્તાવેજની નકલ કાઢીને રજપૂતાણીને આપી. રજપૂતાણીએ દસ્તાવેજની નકલ વાંચી અને એની આંખમાં તેજ વધી ગયું અને એટલું જ બોલી કે કાંઈ વાંધો નહીં ઠાકોર, આમ જ હોય. બીજે દી પ્રભાતના પોરમાં રજપૂતાણી બંને ચૂડીઓ આની મૂકી અને તમામ ઘરાણાના ઢગલા કરી દીધો. સૌભાગ્યની ચૂડી સિવાય તમામ ઘરાણાનો ઢગલો કરી અને એ ઢગલો જોઈ અને રજપૂત ગયા, આને હું શું કરું? બજારમાં જઈને વેચી આવો. બસ ઠકરાણા, ધીરોજની અવધિ આવી જઈ. શું બાયડીના ઘરાણા વેચીને હું મારું કરજ ચૂકવું એમને? ઠાકોર, ઉતાવળા થાવમાં આ ઘરાણાનું કરજ ચૂકવવાનું નથી. એ ઘરાણું વેચી અને એમાંથી 2 જોડી અશ્વ અને 2 જોડી વીર પુરુષના પોશાક અને હથિયાર લાવવાના છે. બીજા કોના માટે? બીજા મારા માટે. આજથી તમારો નાનેરો ભાઈ બની અને તમારી હારે કોઈ રાજની ચાકરી ગોતવા નીકળી પડશો. બીજે દી વીર પુરુષના પોશાક પહેરી બની ઠની હથિયાર સજી અને બાપલા કોઈ રાજની ચાકરી ગોતવા નીકળી પડ્યા. આ બંને રજપૂતને રસ્તામાં જાતા વિધાતા વિચાર કરે છે કે આને મેં સ્ત્રી બનાવી છે કે પુરુષ. આમ રજપૂતાણીની સુરતાય બદલાઈ ગઈ છે. નાચતા થનગડાટ કરતા ઘોડા કોઈ રાજ દરબારમાં દાખલ થાય છે અને એ જ વખતે બાદશાહ સલાવતની સવારી બજારમાં હામી મળે છે. આ બંને વિધાતાની કરામતને જોઈને બાદશાહને પૂછવાનું મન થઈ ગયું કે કેવા છો? કે રજપૂત છી, આમ ક્યાં જવું છે? કે જ્યાં ચાકરી મળે અહીંયા. આપણા રાજ દરબારમાં રહેવું છે. જે જી નામવર બંને માથા હલાવીને હોકારો દીધો. સગા થાવ છો? હા, મામા ફઈનાથી. તે દિવસથી બને રજપૂતની ચાકરી બાદશાહના રાજ દરબારમાં નોંધાણી. એક વખતની વાત છે. બાદશાહ સલામત હાથીની અંબાડી માથે સિંહના શિકાર ખેલવા નીકળ્યા છે. સાથે 25 સૈનિકો હથિયારબંધ છે અને શિકાર ખેલતા ખેલતા કોઈ ઘોર જંગલમાં દાખલ થાય છે.
એમાં સિંહનો શિકાર ખેલતા ખેલતા આગળ વધે જાય છે. એમાં કોઈ ઝાડીઓમાંથી ઓચિતાનો હાવજે બાદશાહની ઈ બાપલા અંબાડી માથે ઓચિતાની ત્રાપ મારી. ઈ પછી કે સૈનિકોની તલવારું શરમાતી એમને મ્યાનમાં રહી ગઈ અને ઓચિતાનો ભાલાનો ઘા આવ્યો અને સિંહને સોસરો વીધી નાખ્યો. ઈ ભાલું બીજા કોઈનું નહીં પણ રજપૂતાણી રાજબાનું હતું. બાદશાહ સલામત બંને રજપૂતની માથે ફિદા બની ગયા અને તે દિવસથી બંને રજપૂતની ચાકરી બાદશાહના સૈનખંડમાં સોંપાણી છે. ચાકરી કરતા એક રાતની વાત છે. મધરાતનો સમય થયો છે. ચાકરી કરતા કરતા થાકીને લોથફોથ થઈ ગયેલો રજપૂત કોઈ થાંભલીની ટેકે ભાલા હોતા એમનેમ નીંદર આવી જઈ છે અને આ રજપૂતાણી એકલી શયનખંડની ચોકી કરે છે. ચોકી કરતા રજપૂતાણી કે 1 વર્ષ વીતી ગયો અને આ બીજો આહાડ આવ્યો છે. આકાશમાં બાપલા અષાઢના ઘટાટોપ વાદળા બંધાણા છે અને ઈ વીજળીના સળાવા ઇન્દ્ર મહારાજ કેમ જાણે ગેડી દડા લંબવા નીકળો મીડો છે આહાડ ઘૂમવા. અને ઈ આકાશની માલિપા કડાકાન ભડાકા થવા લાગ્યા જેવા તેવા નમાલાની છાતી ફાટી જાય. આ રજપૂતાણી કોઈ દિવસ સિંહના ત્રાગથી નહોતી બીની પણ આજી આકાશમાં કડાકાન ભડાકા થયા. રજપૂતાણી ડઘાઈ જઈ બી જઈ અને પોતાના સ્વામીને બથ ભરવા દોડી. પણ જ્યાં સ્વામીને અને પોતાને તસુકનું સેટું રહ્યું હોય કેમ જાણે પોતાના ગામના વાણિયાએ ધક્કો માર્યો હોય એમ રજપૂતાણી થંભી ગઈ અને પોતાના ગરીબ રજપૂતના મુખ સામું જોઈ અને બાપલા પાછા ડગલા ભરતા ભરતા એ રજપૂતાણીએ રજપૂતની સામું જોઈને ઊંડો નિશાસો નાખ્યો અને એ નિશાસામાં વધારો કરવા રાતના મોર પપૈયા પીયું પીયું પીયુંના પોકાર કરવા લાગ્યા. અને રજપૂતાણીથી રહેવાનું નહીં. રજપૂતાણીએ મોર પપૈયાને સામે સમસ્યામાં દુહો કીધો. તો દેશ વિદા પીયું પરદેશ અને વરી પીયું બાંધવારે વેશ પણ જેદી જાહું દેહ મેં આય તેદી પીયું બાંધાવ કરશે. મોર પપૈયાને કહે છે કે તમે પીયું કરો છો ને ઈ આ મારા પીયું હારું મેં વીર પુરુષના પોશાક ધર્યો છે અને અમારો દેહ છોડી અમે બીજા પ્રદેશમાં ચાકરી કરવા આવ્યા છો અને મારો પીવું તો મારી પડખે જ છે. પણ જેદી વાણિયાના રૂપિયા 1000નો જોગવાઈ થાય તેદી હાચો ધણી સમજવો, બાકી તો ન્યા લગી ભાઈ બહેનના સત્પણ સમજવા. આવી રીતે ચાકરી કરતા પ્રભાતનો પોર થાય છે. બેગનના મુખમાં વાત માતી નો એમ બાદશાહને વાત કરે છે કે બંને આ રજપૂતમાં કંઈક ભેદ છે. અરે ભેદ હોય તો બંને રજપૂતને કાપીને કટકા કરી નાખું. બેગમ કીએ ભેદ કાપ્યા જેવો નથી, એ કટકા સાંધા જેવો છે. એટલે કે આમાં એક સ્ત્રી અને એક પુરુષ છે. અરે દીવાની થામા દીવાની જોતો ખરી બને રજપૂતની આંખોમાં બાપલા અંગારા ધરે છે. ના, આજ મારી રાતે નીંદર ઉડી ગઈ હતી અને મેં મારા ઝરૂખામાંથી એક ઊંડો એવો નિશાસો સાંભળ્યો છે અને એ નિશાસો ઓરતના મુખ સિવાય બીજાના મુખમાંથી ન નીકળે, માટે આમાં જરૂર એક સ્ત્રી અને એક પુરુષ છે. બાદશાહ કે એ કેવી રીતે તપાસ કરવી? આપણા શયનખંડમાં દૂધ પીવા બોલાવો અને ચૂલે દૂધ તપેલીમાં મૂકો. ઉભરાતું દૂધ જોઈ અને બૈરાની જાતથી રહેવાય છે નહીં, ભેદ ખુલી જાહે. બીજે દી પ્રભાતના પોરમાં બને રજપૂતને બાદશાહના શયનખંડમાં દૂધ પીવા બોલાવ્યા
એક બાજુ બાદશાહ ને બેગમ બેઠા છે, બીજી બાજુ રજપૂતાણી બેઠા છે, અને ચૂલે તપેલીમાં દૂધ મુકાણું છે, અને બાદશાહ રજપૂતને વાતુએ બરાબર ના વળગ્યા છે. સમય થાતા ચૂલામાં મૂકેલું તપેલીમાંથી દૂધમાં ઉભરો આવવા લાગ્યો. ઈ ઉભરો જોઈને રજપૂતાણીથી રહેવાનું નહીં, બોલાઈ ગયું કે એ દૂધ ઉભરાણું. રજપૂતે પડખામાં ઠોહો માર્યો, ક્યાં તારા બાપનું ઉભરાય છે, પણ વાત અસાની ન રહી, ભેદ ખુલી ગયો. બાદશાહે રજપૂતને કીધું કે આ તને મારું અભય વચન છે, જે વાત હોય તે મને કર. રજપૂતાણી શરમની મારી બેગમના રૂમમાં વહી ગયો, અને આ બાજુ રજપૂતે દસ્તાવેજની નકલ કાઢી અને બાદશાહને આપી. બાદશાહે દસ્તાવેજની વચન વાંચી અને બાદશાહ એટલું જ બોલ્યા કે રંગ છે તારી જનેતાને, આઈછી તમે મારા બેટી બેટા છો. હમણાં જ હું મારા મારસોને તમારા ગામ વાણિયાના રૂપિયા 1000 ચૂકવવા મોકલું છું, અને તમે અહીં રાજી ખુશીથી રહ્યો. ખરી વાત છે, તમે અમારા માવતર છો રજપૂત કીએ, પણ એ વાણિયાના રૂપિયા અમારી હાથે અમે ચૂકવી અને એ દસ્તાવેજની નકલ અમે ફાડી ત્યારે જ અમારા અંતરમાં આનંદ થાય. બાદશાહ કહે કાંઈ વાંધો નહીં. એ રજપૂતને બાદશાહે અનેક જણું ધન દોલત આપે છે, અને એ રજપૂત ધન દોલત લઈ અને પોતાના ગામ આવે છે, અને એ વાણિયાના રૂપિયા 1000 ચૂકવી દસ્તાવેજની નકલ ફાડી એ માવતરની ગીરવ મૂકેલી જમીન છોડાવી, અને રજપૂત અને રજપૂતાણી તે દિવસથી ધણી તે ખેરીએ છે. તો રંગ છે આવી રજપૂતા અને રજપૂતાણીને, અને રંગ છે એની જનેતાને, કે આવા બાપલા આપણા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં આવા રજપૂતાએ અને રજપૂતાણીએ બાપલા ઇતિહાસના પાના અમર કરી દીધા છે. તો ભાઈઓ તથા બહેનો, આપની સમક્ષ રજૂ થઈ લોકવાર્તા દસ્તાવેજ, અને ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અને હવ કોઈ દ્વારકા વાળાની જય હો.